નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજાયામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબે મંગલમ કુંકુંગાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાગાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધની દાતા. પંચાસ્તિકાય ભગવાન કુમકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 27મી ગાથાનો સ્વાધ્યાય પૂરો કરવા આવ્યા છીએ. 27મી ગાથા, એનો અન્વયાર્થ, ટીકા, ભાવાર્થ આ બધું કર્યા પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના મહદ અંશો પૂરા કર્યા છે. આજે શેષ અંશો લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, એના પાના નંબર 151 અને છેલ્લો પેરેગ્રાફ, પાના નંબર 151 પર છેલ્લો પેરેગ્રાફ, જે બીજા દિવસનું પ્રવચન છે. વીર સંવત 2478 મહાવદ નોમ મંગળવારનું પ્રવચન, એનો થોડોક ભાગ આપણે કર્યો છે, પણ ફરીથી લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે આ ગાથામાં આત્માનું વર્ણન કરતા તેની પર્યાય તથા નિમિત્ત કેવું હોય છે તે પણ જણાવે છે. દ્રવ્ય, પર્યાય અને નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરે તો નિમિત્ત રહિત અને વિકારી ભાવથી રહિત શુદ્ધ ચૈતન્ય આત્મા તરફનું વલણ કરે. આત્મા ચેતના ગુણવાળો છે, ઉપયોગવાળો છે અને પ્રભુ છે, એમ 3 બોલ થઈ ગયા છે. હવે કર્તાની વાત કરે છે. કર્તાની વાતમાં અહીંયા એમ કહ્યું કે પૂતગળ કર્મોનું નિમિત્ત પામીને જે પરિણામ થાય છે તેનો આત્મા નિશ્ચયથી કરતા છે. અહીં શુદ્ધ નહીંને ગૌણ કરીને વાત કરેલ છે. પૂતગળ કર્મોના નિમિત્તે આત્મામાં વિકારી પર્યાય થાય છે એમ કહેલ છે. પૂતગળ કર્મ નિમિત્ત છે એમ કહેતા નૈમિતિક પર્યાય છે એમ સિદ્ધ થાય છે. નિમિત્ત નૈમિતિક ભાવમાં કાળ ભેદ નથી. ખરેખર પોતાના પુણ્ય પાપનો કરતા આત્મા છે એમ કહેલ છે. તે શુદ્ધ નહીંને ગૌણ કરીને અશુદ્ધ નિશ્ચય નહીંની મુખ્યતાએ કહેલ છે. નિમિત્તના કારણે વિકાર નથી. રાગ દ્વેષ આદિના પરિણામ આત્મા પોતે કરે છે, તેમાં કર્મ નિમિત્ત માત્ર છે. આત્મા સ્વભાવને ચૂકીને વિકાર રૂપે થાય છે ત્યારે નિમિત્ત કોણ હતું તે વાતને સમજાવી છે. આ વિકાર નિમિત્તના લક્ષ્ય થાય છે તે વાત પણ સાથે સાથે કહે છે. જીવ જ્યારે દયા, દાન, ભક્તિ આદિના ભાવ કરે છે ત્યારે કર્મની ઉપસ્થિતિ હોય છે, પણ તે કર્મના કારણે વિકાર થતો નથી. શું કહે છે? જીવ જ્યારે દયા, દાન, ભક્તિ આદિના ભાવ કરે છે ત્યારે કર્મની ઉપસ્થિતિ હોય છે, પણ તે કર્મના કારણે વિકાર થતો નથી. નિમિત્ત ઉપર દોષ નાખવાથી દોષ ટળતો નથી. પોતે પોતાના અપરાધથી શુભાશુભ ભાવનો કરતા છે. આ બધું આપણે કર્યું છે, પણ આપણે ભોગતા ભાવની થોડી વધારે વાત લેવી છે, એટલે કરતા ભાવને ફરીથી આપણે અહીંયા રિવિઝનમાં લીધો. અહીંયા આગળ કહે છે કે આત્માના અશુદ્ધ પરિણામનું નિમિત્ત પામીને પૂતગળ કર્મો થાય તેનો આત્મા વ્યવહારથી કરતા છે. એટલે જળ કર્મોનો આત્મા વ્યવહારથી કરતા છે. ભાવ કર્મનો આત્મા અશુદ્ધ નિશ્ચય નહીંથી કરતા છે. આ બે વાતને આપણે યાદ રાખવાની છે, કેમ કે ભોગતાપણું પણ એ જ રીતે છે. તો અહીંયા કહે છે કે વ્યવહાર નહીંથી આત્મા પૂતગળ કર્મનો કરતા છે. અને પંચાધ્યાયમાં કહેલ છે કે આત્માને શરીર, કર્મ આદિનો કરતા કહેવો તે નયાભાસ છે. અહીં તો કહે છે
કે વિકારી પર્યાયનો આત્મા કરતા થાય છે તેનું નિમિત્ત પામીને કર્મની પર્યાય થાય છે એનો વ્યવહારથી આત્મા કરતા છે. અહીં તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવો છે. આત્મા રાગ કરે તો કર્મને નિમિત્ત કહેવાય છે અને નવા કર્મો બંધાય છે. એમાં તે રાગ નિમિત્ત છે, પણ નિમિત્તથી નૈમિત્તિક ભાવ છે એમ નથી. આત્મા વિકાર કરે તો તેનું નિમિત્ત પામીને જળ કર્મો થાય અને એવા જે જળ કર્મોનો વ્યવહારથી આત્મા કરતા છે એમ અહીં કહેલ છે. હવે પાંચમો બોલ ચાલે છે. પાંચમા બોલનો પહેલો ભાગ આપણે પૂરો કર્યો છે. તો હવે પાંચમા બોલમાં ભોગતાપણાની વાત લીધી અને એમાં એમ કહ્યું કે શુભાશુભ કર્મોના નિમિત્તે થતા સુખ દુઃખના પરિણામોનો આત્મા નિશ્ચયથી ભોગતા છે. જેમ નિશ્ચયથી કર્તાપણું નિશ્ચયથી ભોગતાપણું છે, જેમ નિશ્ચયથી કર્તાપણું છે એવી જ રીતે અહીંયા પણ નિશ્ચયથી ભોગતાપણું છે. જેમ વ્યવહારથી કર્તાપણું કહ્યું તો એવી રીતે વ્યવહારથી ભોગતાપણું પણ છે. પણ આ જે નિશ્ચયથી કહ્યું તે અશુદ્ધ નિશ્ચય નહીંથી સમજવું, શુદ્ધ નિશ્ચય નહીંની અહીંયા વાત નથી. તો શુભાશુભ કર્મો નો જયારે કર્તા કયો તો એ ભાવ કર્મનો કર્તા કયો હતો. ત્યારે ત્યાં કર્તાપણું જે કહ્યું તો ભાવ કર્મોનો કર્તા કયો. અને અહીંયા ભોગતા કે છે તો ભોગતાપણામાં પણ એ ખરેખર તો પોતે પોતાના ભાવને ભોગવવા વાળો છે. પોતાના ભાવ, પોતાને જે થતા ભાવ એને જ એ ભોગવી શકે, એટલે નિશ્ચયથી ભોગતાપણું એને પોતાનું જ છે. પણ આ અશુદ્ધ નિશ્ચય નહીં, શુદ્ધ નિશ્ચયની તો અહીંયા વાત નથી. જેમ કર્તાપણામાં વાત આવી તો એ પોતે જે શુભાશુભ ભાવે થતો હતો એનું એને કર્તાપણું થયું, તો ખરેખર તો જ્યારે એવું એને કર્તાપણું છે ત્યારે જ એ પોતે સુખ દુઃખને પણ એવા ભાવે થયો છે માટે ભોગવે છે. ફરીથી કર્તાપણું અને ભોગતાપણું કાંઈ તદ્દન ભિન્ન છે એમ નથી, અહીંયા એ વાત કરવી છે. જ્યારે એ ક્રોધના ભાવે થયો તો એ ક્રોધના ભાવનો, એ વિકારી ભાવનો એ કર્તા થયો છે અને એ જ વખતે એ જે ભાવ થયો છે તો એ ભાવને કારણે એ દુઃખી પણ થાય છે, એવું દુઃખનું ભોગવવું પણ છે. કર્તાપણાની વાતને અને ભોગતાપણાની વાતને આપણે શા માટે સાથે લઈએ છીએ સમજવા જેવું છે. કઈ કર્તાપણું જુદું પહેલા નાખી દઈએ અને પછી ભોગતાપણું આવી જે આપણને માન્યતા અનાદિની થઈ રહી છે ને એમ નથી ભાઈ. ગુરુદેવે આ વાત બહુ સ્પષ્ટ કરી છે કે જ્યારે એ વિભાવ ભાવે થાય છે ત્યારે દુઃખી થાય છે, એ દુઃખને જ ભોગવે છે. કર્તાપણું ને ભોગતાપણું જુદું પાડીએ છીએ એ તો સમજવા માટે છે, પણ સમયે સમયે એને વિભાવ ભાવનું જેમ કર્તાપણું છે તો એવી જ રીતે એ વખતે જ એ દુઃખને ભોગવી રહ્યો છે. અને એવી જ રીતે જ્યારે શુભભાવે થાય છે તો એને કોઈક પ્રકારે સુખાભાસ પણ લાગે છે. એટલે કર્તાપણા વખતે એને ભોગતાપણું છે. આ વાત ગુરુદેવે કહી છે, બીજા કોઈએ આવી વાત કરી નથી. ભલે ક્રમમાં આપણે એને સમજીએ પણ એ સાથે છે. વસ્તુનું વર્ણન કરવામાં આવે ત્યારે ક્રમથી જ કરવામાં આવે, પણ એ સાથે છે. કર્તાપણું જ્યારે છે એ ક્રોધના ભાવે થયો છે તો ક્રોધના ભાવે એ શું અનુભવે છે? એ કાંઈક ભોગવી તો રહ્યો છે ને, શું એને ભોગવાય છે? એને દુઃખનું વેદન છે. એ જ વખતે એ દુઃખનું વેદન એ સહી રહ્યો છે, એને ખ્યાલ નથી. તો ભોગતાપણામાં અહીંયા કહે છે કે ભોગતા તો શુભાશુભ કર્મોના નિમિત્તે થતા સુખ દુઃખના પરિણામોનો આત્મા નિશ્ચયથી ભોગતા છે. કર્મોના ઉદયો આવ્યા છે ને એ કર્મોના ઉદયોની સાથે જોડાતા એ એવી કલ્પના કરી લે છે અને એમ એ સુખી દુઃખી થાય છે, પણ એમાં એ પોતે પોતાના ભાવને ભોગવે છે, બીજા અન્ય પદાર્થને તો ભોગવતો નથી. આત્મા હરખ શોકના ભાવો કરે છે, તેને શુભ અશુભ જડ કર્મોનો
ઉદય નિમિત્ત છે, પણ તે કર્મોના કારણે સુખ દુઃખના પરિણામ થયા નથી. કર્મના ઉદય તો આવે, પણ એને કારણે આને સુખ દુઃખનો ભાસ થાય, એને એવું અનુભવમાં આવે, એવું એને ભોગતાપણું છે એમ નથી. કેમ કે કર્મોના ઉદય છે એ તો જડ છે, પણ એના નિમિત્તે આ જીવ એનું લક્ષ્ય કરીને પોતે સુખ દુઃખના પરિણામનો ભોગતા થાય છે. પોતે સુખ દુઃખના પરિણામ કરે છે, માટે આત્મા ખરેખર તે પરિણામનો ભોગતા છે. કર્મના ઉદય આવ્યા અને એ ઉદયોનો એક જ્ઞાતા દ્રષ્ટા પણ રહી શકે, એને ભોગવનારો થાય એમ જરૂરી નથી. કર્મના ઉદયો એવા ઉદય વર્તતા હોય તે વખતે પણ એક જ્ઞાતા દ્રષ્ટા રહી શકે છે. બીજી વાત અહીંયા લીધી છે કે શરીર, લાડવા, કપડા, મકાન આદિ વસ્તુઓને આત્મા ભોગવી શકતો નથી. એટલે કે પર પદાર્થોને તો આત્મા ભોગવી શકતો નથી, પર પદાર્થોને તો આત્મા સ્પર્શતો પણ નથી. અને કર્મ આદિ પર વસ્તુ આત્માને જબરજસ્તીથી હરખ શોખના પરિણામ કરાવતી નથી. કર્મના ઉદયો એને જબરજસ્તીથી હર્ષિત કરે કે શોકિત કરે એમ થતું નથી. કર્મના ઉદયોને એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે જોયા કરે અને એનાથી જુદો પોતે ભગવાન આત્મા છે એમ પોતાના સ્વભાવની દ્રષ્ટિ કરે તો એને આવું હરખશોકના પરિણામ રૂપ ભોગવવું થતું નથી. પણ આત્મા પોતે પોતાના સ્વભાવનું લક્ષ્ય કરતો નથી, સ્વભાવને ચૂકીને સુખ દુઃખના પરિણામ કરે છે, તો તેનો ભોગતા છે. આ નિશ્ચયથી વાત કરી અને હવે વ્યવહારથી ભોગતાપણાની વાત કરે છે કે શુભાશુભ કર્મના ઉદયે ઈષ્ટ અનિષ્ટ વિષય પ્રાપ્ત થાય તેનો આત્મા વ્યવહારમાં ભોગતા છે. શુભાશુભ કર્મના ઉદયે એને આ મકાન વગેરે પ્રાપ્ત થયા, કાર પ્રાપ્ત થઈ, અથવા તો ન ગમે એવી કેટલીક વસ્તુઓ એની સમીપમાં આવી, આ બધું થયું. તો એમાં કેટલાક વિષયો એને સારા લાગે છે, કેટલાક એને સારા નથી લાગતા. એટલે એમાં એ વિષયો જે પ્રાપ્ત થયા, જે પદાર્થો વગેરે જે પ્રાપ્ત થયા, એમાં એને ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ છે. શુભાશુભ કર્મના ઉદયે ઈષ્ટ અનિષ્ટ વિષય પ્રાપ્ત થાય છે, તો તેનો આત્મા વ્યવહારને ભોગતા છે. એ બધાને વ્યવહારથી ભોગવે છે, પણ એ બધું તો જુદું છે, એ બધા પર પદાર્થો છે. એટલે વાસ્તવમાં તો આત્મા એને સ્પર્શતોય નથી, પણ એમાં પોતાપણાની બુદ્ધિ કરી અને એને ભોગવે છે. એવા ભાવે થઈ અને દુઃખી થાય છે, સુખી થાય છે, એટલે કે સુખનો તો આભાસ કરે છે. ગુરુદેવ કહે છે કે સાતા વેદનીય કર્મના નિમિત્તે ઈષ્ટ સામગ્રી મળે છે. જો પુણ્યનો ઉદય એવો છે અને એવી કેટલીક સામગ્રી મળે છે, અને એ વખતે સાતા વેદનીય કર્મનો ઉદય પણ છે, એટલે એને એ સામગ્રી ઈષ્ટ લાગે છે, તો એવી ઈષ્ટ સામગ્રી મળે છે. એવી રીતે અસાતા વેદનીય કર્મનો ઉદય છે, તો એના ઉદય અનિષ્ટ સામગ્રી મળે છે. હવે એ ઈષ્ટ સામગ્રી અને અનિષ્ટ સામગ્રી દ્વારા એ સુખની અને દુઃખની કલ્પના કરે છે અને એનો એ ભોગવવા વાળો થાય છે. શેનો ભોગવવા વાળો? સામગ્રીનો ભોગવવા વાળો થાય છે. એ સામગ્રીનો ભોગવવા વાળો થાય છે. હવે વાસ્તવમાં તો એ સામગ્રીને સ્પર્શતોય નથી, સામગ્રી તો એનાથી દૂર રહી, પણ એ ભોગવે છે શું? પોતાના ભાવને ભોગવે છે. નિશ્ચયથી તો પોતાના એના પ્રત્યેના જે ભાવ છે, ઈષ્ટપણાના કે અનિષ્ટપણાના જે એના ભાવ છે, એ ભાવને ભોગવે છે. એમ એ સુખી દુઃખી થાય છે, એ નિશ્ચયથી. અને વ્યવહારથી એમ કહેવાય કે એ સામગ્રીને ભોગવે છે. કોઈ કહે કે આત્માએ વ્યવસ્થા બરાબર ન રાખી માટે પૈસા મળ્યા નહીં કે પૈસા રહ્યા નહીં, તો તે વાત ખોટી છે. આત્માએ બરાબર
એની વ્યવસ્થા ન કરી માટે પૈસા ન મળ્યા, અથવા તો પૈસા મળ્યા હતા તો એ પૈસા રહ્યા નહીં, ચાલ્યા ગયા. પણ એ વાત ખોટી છે. કેમ કે પૈસા જુદું દ્રવ્ય છે અને આત્મા જુદું દ્રવ્ય છે. આત્મા ચેતન છે, પૈસા જળ છે. ચેતન એવો આત્મા જળ એવા પૈસાની વ્યવસ્થા કરી શકતો નથી. માત્ર ભાવ કરે, વિભાવ ભાવે થાય કે પૈસાનું આમ કરવું ને પૈસાનું તેમ કરવું, પૈસાને આમ ઇન્વેસ્ટ કરવું, પૈસાને આમ વાપરવું વગેરે ના ભાવે થાય. પણ પૈસાનું જે થવું હોય તે જ થાય. એ ધારે એમ બધું થતું નથી. એટલે કે છે ગુરુદેવ કે એ વાત ખોટી છે. એની વ્યવસ્થા આત્માએ બરાબર ન કરી માટે ચાલ્યા ગયા, એ બધી વાત ખોટી છે. પણ અસાતાના ઉદયના કારણે પૈસા મળતા નથી. પૈસા મળવામાં વર્તમાન પુરુષાર્થનું કારણ નથી. પૈસા ન મળ્યા તો એને બરાબર આત્માએ કંઈક કર્યું નહીં માટે ન મળ્યા, એમ નહીં. પણ એને એવો ઉદય હતો એટલે એને પૈસા એની સમીપમાં ન આવ્યા. પૈસા મળવામાં વર્તમાન પુરુષાર્થનું કારણ નથી. આ એક વાક્ય બહુ મહત્વનું છે. લગભગ 99.99% જીવોને 99.99% જીવોને એમ જ છે, કદાચ એથી પણ વધારે કહી શકાય કે 99.9999 એટલા ટકા જીવોને એમ જ છે કે વર્તમાનમાં પ્રયત્ન કરવામાં આવે, પુરુષાર્થ કરવામાં આવે, મહેનત કરવામાં આવે માટે પૈસા મળે છે. ભાગ્યે જ કોઈકને એમ હશે કે આ જે કંઈ પૈસા સામગ્રી મળે છે એ અત્યારે વર્તમાન પુરુષાર્થથી બિલકુલ નથી મળતા, પરંતુ પૂર્વે જે ભાવ કર્યા હતા એને કારણે જે ભાવ બંધ થયા અને એના નિમિત્તે જે દ્રવ્ય બંધ થયો અને એ દ્રવ્યબંધનો ઉદય આવ્યો છે માટે આ બધું મળ્યું છે. આવી માન્યતા તો ભાગ્યે જ કોઈની હોય છે. એટલે વર્તમાનમાં એ એમ માને છે કે ભાઈ મહેનત કરીશું તો પૈસા મળશે, મહેનત કરીશું તો કમાઈશું, એ વિના કાંઈ થશે નહીં. પૈસા મળવામાં વર્તમાન પુરુષાર્થ ખરેખર કારણ નથી. ગુરુદેવ એમ સમજાવે છે. આ વાત વિચારવા જેવી છે. આ વાત એને બેસી જાય તો શાંતિ થઈ જાય. જે પૈસા, જે દ્રવ્ય, જે આવવાનું છે તે આવ્યા વિના રહેશે નહીં. એ વખતે એવા જ નિમિત્તો હશે, પણ એ નિમિત્તને કારણે નહીં આવે. એને પૈસા મળવાના હશે ત્યારે જ મળશે. એ કંઈ નહીં કરે તો પણ મળશે. અત્યારે વર્તમાનમાં જેટલા પૈસાવાળા છે એ કંઈ વધારે મહેનત કરી છે અત્યારે એટલે પામ્યા છે, અને જેમની પાસે ઓછા પૈસા છે કે જે નિર્ધન છે તો એ અત્યારે મહેનત નથી કરતા માટે નથી મેળવતા, એમ નથી. એક મજૂર દિવસના 10 કલાક કામ કરે છે તો માત્ર એને એટલા જ પૈસા મળે છે કે એમાંથી એ માંડ માંડ ગુજરાન ચલાવે. અને બીજો મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ દિવસમાં ભાગ્યે જ 1 કલાક કામ કરે છે, છતાંય દિવસમાં એ લાખો રૂપિયા કમાય છે. તો શું એનો પુરુષાર્થ મોટો થઈ ગયો? એમ પણ નથી. અને એ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કેટલીક વાર તો એટલું ભણેલો પણ નથી. ડોક્ટર થયો હોય, એન્જિનિયર થયો, પીએચડી થયો, એવું પણ ભણેલો હોય. માત્ર 8-10 ચોપડી જ ભણેલો હોય, છતાંય એટલા પૈસા આવતા હોય તો આવે. એ એના પુણ્યનો ઉદય છે માટે આવે છે. પછી એ વખતે એવા નિમિત્તો હોય એ વાત જુદી છે. એટલે વર્તમાન પુરુષાર્થને વિશે ગુરુદેવ કહે છે કે પૈસા મળવામાં વર્તમાન પુરુષાર્થનું કારણ નથી. ઘણા પૈસા માટે ઘણો પ્રયત્ન કરે છે પણ મળતા નથી, અને ઘણા થોડો પ્રયત્ન કરે છે છતાં લાખો રૂપિયા કમાય છે, માટે તે પુરુષાર્થના કારણે નથી એમ સ્પષ્ટ આપણને દેખાય છે, પરંતુ એ પૂર્વના કર્મના ઉદયને કારણે છે. એટલે વસ્તુ પ્રાપ્ત થાય છે તો એ પૂર્વના કર્મના ઉદયના કારણે પ્રાપ્ત થાય છે. ચાલી જાય છે તો પણ એમ જ છે. એ જે ઉદય હતો એ પૂરો થઈ ગયો. પૂર્વકર્મનો ઉદય પૂરો થતા હવે એ વસ્તુની સમીપતા રહી નહીં, એ પોતાથી દૂર ચાલી ગઈ. એ પૈસા, ધન, લક્ષ્મી જે હોય તે બધું ચાલી ગયું તો ચાલી ગયું. એ એટલો જ સમય રહેવાનું હતું તો એટલો સમય રહ્યું. પહેલા હતું અને હવે
ચાલ્યું ગયું, હવે ગરીબ થઈ ગયા. પણ એ એમ જ હતું, એમ જ થવાનું હતું. એટલો કર્મનો એવો જ ઉદય હતો અને એ ઉદય પૂરો થયો. હવે વાત પૂરી થઈ એટલે એ ધન મિલકત ચાલ્યા ગયા. એમાં એમ નથી કે વર્તમાનમાં એને વ્યવસ્થા ખોટી કરી, આત્માએ કંઈક ખોટું કરી માટે ચાલ્યા ગયા, એમ નથી. જે પૂર્વકર્મનો ઉદય હતો એ એટલો ઉદયનો એટલો કાળ હતો, તો એટલા ઉદયના કાળ સુધી એની પાસે ધન સંપત્તિ સામગ્રી વગેરે રહ્યા. એવી જ રીતે એની હેલ્થ પણ સારી રહેવાનો કાળ એટલો હતો, તો શરીર એટલો કાળ સુધી સારું રહ્યું, સુંદર રહ્યું. શરીરને માટે પણ એ વસ્તુ લાગુ પડે છે ને કે શરીર પણ નામ કર્મના ઉદયને કારણે તો પ્રાપ્ત થયું છે. તો એ શરીર પહેલા જેવું રૂપાળું હવે રહ્યું નહીં. હવે એની અંદર કૃષ્ણતા આવી ગઈ, નિર્બળતા આવી ગઈ, અશક્તિ આવી ગઈ, રોગ આવી ગયા, આ બધું આવ્યું. એ રૂપ ચાલ્યું ગયું. તો આ બધું કેમ થયું? તો કે શરીરના નામ કર્મના પરમાણુ એવા જ આવ્યા હતા અને એનો ઉદય એટલો કાળ સુધી એ રીતે જ રહે એમ જ હતું. એટલે એમ થયું. એમાં એને કઈ શરીરની બરાબર સંભાળ રાખી નહીં કે એક્સરસાઇઝ ન કરી માટે એને એમ થયું છે, એમ તો બિલકુલ નથી. પણ છતાંય બાહ્યમાં એવા નિમિત્તો હોય છે એટલે એમ કહેવામાં આવે કે એક્સરસાઇઝથી શરીર સારું રહે છે. એક્સરસાઇઝ કરવાથી શરીર સારું રહે એવું કહેવામાં આવે. એ બધા ઉપચાર છે. વાસ્તવમાં એમ નથી. એ કર્મના ઉદયો સાથે શરીરનું સારું રહેવું કે ન રહેવું એનો સંબંધ છે, પરંતુ વર્તમાન પુરુષાર્થ સાથે એનો સંબંધ નથી. જેમ પૈસા મળવામાં વર્તમાન પુરુષાર્થનું કારણ નથી, તેવી જ રીતે એની હેલ્થ સારી રહેવામાં, એનું સ્વાસ્થ્ય સારું રહેવામાં પણ વર્તમાન પુરુષાર્થનું કારણ નથી. ઘણા પૈસા માટે ઘણો પ્રયત્ન કરે છતાંય ક્યાં મળે છે? બિચારા મજૂરને ક્યાં મળે છે? આ બધી વાતને જયારે સારી રીતે સાચી રીતે સમજીએ છીએ તો પછી ધર્મ તરફ દ્રષ્ટિ થઈ જાય છે, દ્રષ્ટિ બદલાય છે. અહીંયા આગળ કહે છે કે ખરેખર પરપદાર્થ ઈષ્ટ કે અનિષ્ટ નથી. પરપદાર્થ તો જ્ઞેય છે, એના જ્ઞાનનું જ્ઞેય છે. એમાં ઈષ્ટપણું ને અનિષ્ટપણું તો એ સ્થાપે છે. ખરેખર પરપદાર્થ ઈષ્ટ કે અનિષ્ટ હોઈ શકે નહીં. કેમ કે કોઈ પદાર્થને તમે ઈષ્ટ કહો છો એનો એ જ પદાર્થ બીજાને માટે અનિષ્ટ પણ બને છે. એટલે એ ઈષ્ટ છે કે અનિષ્ટ છે? પદાર્થમાં ઈષ્ટપણા અને અનિષ્ટપણાની બુદ્ધિ તો જીવ પોતે કરે છે. અને એકના એક પદાર્થને માટે એક જીવ એના તરફ ઈષ્ટ બુદ્ધિ કરે છે, બીજો એના તરફ અનિષ્ટ બુદ્ધિ કરે છે. એક એને ઈષ્ટ માને છે, બીજો અનિષ્ટ માને છે. એક એને ઉપયોગી માને છે, એક એને બિનઉપયોગી માને છે. એક એને લાભ કરતા માને છે, બીજો એને નુકસાન કરતા માને છે. ખરેખર તો પદાર્થ જ છે. એ એનાથી જુદો છે. એ એના જ્ઞાનનું જ્ઞેય છે. એટલે ખરેખર પદાર્થ ઈષ્ટ કે અનિષ્ટ નથી. પણ આત્મા પોતે સુખ દુઃખની કલ્પના કરે છે તો પર પદાર્થોને આરોપથી ઈષ્ટ અનિષ્ટ કહેવાય છે. રોગ કે નિરોગતા, સધનતા કે નિર્ધનતા આદિ પૂર્વકર્મના કારણે મળે છે. તેમાં આત્મા સુખ દુઃખની કલ્પના કરે તો તેનો વ્યવહારથી ભોગતા કહેવાય છે. શેનો ભોગતા કહેવાય છે? આ પર પદાર્થોનો. એ પર પદાર્થોમાં સુખ દુઃખની કલ્પના કરે છે. ખરેખર પર પદાર્થને ભોગવતો નથી, છતાંય એમાં સુખ દુઃખની કલ્પના કરી અને એ જ્યારે જેમાં ઈષ્ટ બુદ્ધિ કરે છે, જેમાં સુખની બુદ્ધિ કરે છે, એ પદાર્થની સમીપતાને પામે છે તો એને સુખનો આભાસ હોય છે. અને એ એમ માને છે કે એ વસ્તુઓને ભોગવે છે. એ એમ માને છે કે આ મકાનને ભોગવે છે. એ એમ માને છે કે આ કારને ભોગવે છે. એમ એ માને છે. ખરેખર એ પરપદાર્થને ભોગવતો નથી, પણ પરપદાર્થમાં ઈષ્ટ બુદ્ધિ કરી અને સુખાભાસે થાય છે. ભોગવે છે તો પોતાના ભાવને ભોગવે છે, નિશ્ચયથી પોતાના ભાવને ભોગવે છે, પણ વ્યવહારથી એ પરપદાર્થને ભોગવે છે એમ કહેવાય છે. નિશ્ચયથી પોતાનો અને વ્યવહારથી પરનો ભોગતા છે. એમ એક સમયમાં બે પદાર્થોને આત્મા ભોગવતો નથી.
જો બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવે. નિશ્ચયથી પોતે પોતાના ભાવનો ભોગતા છે અને વ્યવહારથી આ પર પદાર્થનો ભોગતા છે, એ વાત આપણે કરીએ છીએ. દાખલા તરીકે એ કારને ભોગવે છે તો વાસ્તવમાં એ કારને ભોગવતો નથી, પણ કારમાં ઈષ્ટ બુદ્ધિ કરીને, એમાં સુખ બુદ્ધિ કરીને પોતાના ભાવને નિશ્ચયથી ભોગવે છે. તો વ્યવહારથી એ જ વખતે વ્યવહારથી એમ કહેવાય કે એ કારને ભોગવે છે. તો આવું નિશ્ચયથી અને વ્યવહારથી એક સાથે હોય છે. એ છતાં ગુરુદેવ કહે છે કે એમ હોય છે છતાં પણ એક સમયમાં બે પદાર્થને આત્મા ભોગવતો નથી. આ નિશ્ચય અને વ્યવહાર બે દ્રષ્ટિથી જે ભોગવવું થાય છે તો એમાં પોતાના ભાવનું નિશ્ચયથી ભોગવવું છે, અને એ જ વખતે જેના તરફ એને ઈષ્ટ બુદ્ધિ થઈ છે, જેના નિમિત્તે એને એવો સુખનો ભાવ થયો છે, તો એ પદાર્થને એ વ્યવહારથી ભોગવે છે. એ એક સમયમાં છે, એ નિશ્ચય અને વ્યવહાર એક સમયમાં છે, પણ એક સમયમાં બે પદાર્થને આત્મા ભોગવતો નથી. એટલે વ્યવહારથી પણ બે પદાર્થને ભોગવતો નથી. એક સમયમાં બે પદાર્થને આત્મા ભોગવતો નથી, પણ પોતાની સુખ દુઃખની કલ્પનાનો ભોગતા થાય છે. એમાં પર જે નિમિત્ત છે માટે વ્યવહારથી પરનો ભોગતા થયેલ છે, પણ પરને ભોગવતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શ કરતું નથી, માટે ભોગવી શકાતું નથી. એટલે આત્મા પણ એને ભોગવતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શ કરતું નથી, માટે ભોગવી શકતું નથી. આ જીવ દ્રવ્ય છે તે આ કોમ્પ્યુટરને ભોગવી શકતું નથી, કેમ કે બીજું દ્રવ્ય છે. બીજા દ્રવ્યને આ જીવ દ્રવ્ય સ્પર્શતું પણ નથી. અજ્ઞાની જીવો કહે છે કે કર્મમાં તમારો અધિકાર છે, પણ તેના ફળમાં કદાપી નહીં. થોડું ઘણું કંઈક બે ચાર વાતો એને ધર્મની સાંભળી લીધી હોય ને, અને પછી આવા ઉપદેશ આપવા બેસી જાય. નકામા ઉપદેશ આપે, અડધું સમજી અને કેટલાય લોકો નીકળી પડ્યા છે. સંપ્રદાયની વાત તો બાજુ પર રહી, પણ અન્ય મતનો વિચાર કરીએ તો અન્ય મતની અંદર માત્ર એક વાત સાચી છે જે ભગવાનના જ્ઞાનમાં આવી છે તે, અને એ એક અપેક્ષા એ સાચી છે. તો એ લોકોએ એને સર્વાંગ સાચી માની લઈ અને એની આસપાસ બીજી કેટલી કલ્પનાઓ કરી અને કોઈક મતની સ્થાપના કરી દીધી છે. એટલે એવી રીતે કેટલાય મત ચાલે છે, જગતમાં કેટલા બધા મત ચાલે છે. ભારતમાં જ કેટલા 6 તો મુખ્ય મત ચાલે છે, 6 દર્શન છે, ષટ દર્શન. તો એ બધું શું છે? એમાં એક વસ્તુ ક્યાંક કોઈક એક અપેક્ષા એ દિનેશ્વર ભગવાનની વાણીમાં આવી એ પ્રમાણે છે. એ સિવાય બીજું બધું તો કલ્પિત છે. બીજું બધું તો કલ્પિત છે, પણ છતાં એમ ચાલે છે. છતાં પણ એવું ચાલે છે. ખરેખર શું છે? ખરેખર તો દ્રવ્યોનું જે પરિણમન થઈ રહ્યું છે એ દ્રવ્યોના પરિણમનને ઘણી અપેક્ષાઓથી જોવું જોઈએ, સમજવું જોઈએ. એની સ્વતંત્રતાને, એના પરિણમનને એને જાણવું જોઈતું હતું. આ જીવ દ્રવ્ય ખરેખર બીજા દ્રવ્યને સ્પર્શતું પણ નથી. એ વાતનો એને વિચાર કરી અને પછી ઉપદેશની વાત કરવી જોઈતી હતી. પણ એવું તો કાંઈ કરતો નથી. નાનકડી કાંઈક વાત એને પકડાઈ એટલે એ પણ ઉપદેશક બની ગયો છે. એટલે એ પછી શું કહે છે? શું કહે છે? તો કહે છે કે કર્મમાં તમારો અધિકાર છે, પણ તેના ફળમાં કદાપી નહીં. આવી વાત કરે છે. એટલે એનો અર્થ શું થયો કે એ કરી શકે છે, કરતા પોતે, અને ફળમાં એનો અધિકાર નહીં, એટલે ભોગતા બીજો. એ આવો ઉપદેશ આપે છે કે ભાઈ તમે તમારું કર્મ કરી જાઓ, ફળ તો જે આવવાનું હશે તે આવશે. કર્મણે વાધિકામાં ફલેશું, ગીતાની અંદર અધૂરી વાત છે. એ વાત જ બરાબર નથી. તું કર્મ ક્યાં કરી શકે છે? તું પરનું કાર્ય કરી શકતોય નથી. એટલે મોટી વાત તો એ છે કે તું બીજાના કાર્યો કરે એવો તને અધિકાર નથી.
પરના કાર્યો કરે, પરનો કરતા તો તું છે જ નહીં. કર્મ કરે જા, ફળની આશા રાખ્યા વિના કર્મ કરે જા, એ વાત આવે છે ને ગીતાની અંદર. પાછું એમ કહે છે કે શ્રી કૃષ્ણએ કહ્યું, અરે શ્રી કૃષ્ણ તો સમ્યક દ્રષ્ટિ હતા, એ આવી વાત કરે નહીં. પેલા એની રચના કરનારા એ લખી નાખ્યું શ્રી કૃષ્ણના નામે. શ્રી કૃષ્ણ સમ્યક દ્રષ્ટિ એ કઈ આવી વાત કરે નહીં. સમ્યક દ્રષ્ટિ એવી વાત કરે નહીં. એ તો આવતા ભવે તીર્થંકર થવાના છે, એમની તો શું વાત થાય. ફળની આશા રાખ્યા વિના તું કર્મ કરે જા, એવો ઉપદેશ ત્યાં આવે છે ને. હા, એક વાત કંઈક સાંભળી લીધી હોય ને પ્રભુના જ્ઞાનમાંથી, એને પકડીને પછી બધું મતિ કલ્પના એ બધું ઊભું કરી લે, ગીતા લખી નાખી. એ સમયમાં નેમનાથ ભગવાન વિચરતા હતા. એ સમયમાં નેમનાથ ભગવાન વિચરતા હતા. અને નેમનાથ ભગવાનના સમોસરમાં કેટલાય કેવડી બિરાજમાન હતા. એ સમયની વાત છે. કેટલા ગણધર ભગવાન બિરાજતા હતા, કેટલા શ્રુત કેવડી બિરાજમાન હતા. આવો સમય. અને પ્રભુના સમોસરમાં બેસીને જીવો ધર્મ પામતા હતા. પણ કેટલાક જીવો એમાંની કોક વાત સાંભળી અને બહાર નીકળી અને પોતાનો ચોકો જુદો માંડી અને કોઈક નવા ધર્મની સ્થાપના કરી દે અને પછી પોતાની મતિ કલ્પનાએ પ્રભુ પાસેથી સાંભળેલી એક વાત કે જે કોઈ એક અપેક્ષાએ સાચી છે એને એ સર્વાંગ સાચી ઠેરવી અને બાકી બીજું બધું પોતાની કલ્પનાથી લખી નાખે, તો શું એ ધર્મ થઈ જાય? એક વાત જે એક અપેક્ષાએ સાચી છે એની આસપાસ બીજું બધું પોતાની કલ્પનાથી વેદ વ્યાસ લખી નાખે એટલે શું થઈ ગયું કે સાચું ઠરે છે? ભગવાન બિરાજમાન હોય, ભગવાન વિચરતા હોય તો ભગવાનના ચરણમાં સમર્પિત થઈ અને પ્રભુની આજ્ઞાએ જેમ છે તેમ વસ્તુ સ્વરૂપને સ્વીકારી આત્મસાત કરવું જોઈએ. એવું તો કાંઈ કર્યું નહીં. અને બે ચાર વાત એમાંથી જે પકડી લીધી અને પછી લખી નાખ્યું. અને કેટલાય લોકો બિચારા એમ જ માને છે કે ભાઈ કર્મ કરે જા, ફળની આશા નહીં રાખ. આ તો બહુ મોટી વાત છે, બહુ મોટો ઉપદેશ છે. અને પાછું એ તો કે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે. અરે શ્રી કૃષ્ણ ભગવાન એવી વાત કરે નહીં. શ્રી કૃષ્ણ તો સમ્યક દ્રષ્ટિ હતા. એ મહાત્માને વિશે એમ કહેવાય નહીં. શ્રી કૃષ્ણ ભગવાનને તો નેમનાથ ભગવાનની વાણીનો સ્વીકાર હતો. એમને એમ સમ્યક દર્શન થયું હશે? જીનવાણીના સ્વીકાર વિના સમ્યક દર્શન થાય છે પ્રભુ? જરાક તો વિચાર કરો. શ્રી કૃષ્ણ ભગવાન સમ્યક દ્રષ્ટિ જેમને તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું હશે તો કેવી એમની અદભુત દશા હશે. નેમનાથ ભગવાનની વાણીને એમણે કેવી આત્મસાત કરી હશે. કઈ એમને એમ નથી થવાતું તીર્થંકર. એવા સમ્યક દ્રષ્ટિ એવું કે તું કર્મ કર અને ફળની આશા નહીં રાખ. કર્મ તું ક્યાં કરી શકે છે? પરના કાર્યો તું કરી શકતો જ નથી. અને કર્મ કરનારો જુદો, એનો અર્થ એમ થયો અહીંયા તો એવી વાત લીધી છે કર્મમાં તમારો અધિકાર છે પણ ફળમાં કદાપી નહીં. એટલે એનો અર્થ કે કર્મ કરી શકે એમાં તારો અધિકાર. એટલે કર્મ કરનારો તું અને ભોગવનારો બીજો. બુદ્ધમાં બૌદ્ધ દર્શનની અંદર એવી માન્યતા છે કે પર્યાયને સ્વીકારે છે અને ત્રિકાળી નિત્ય દ્રવ્યને સ્વીકારતા નથી. એટલે જે સમયે એ કાર્ય કરે છે એ જુદો અને એના ફળને ભોગવે છે એ જુદો, એવી એમની માન્યતા છે. કાર્ય કરે છે એ પર્યાય છે ને એ પર્યાયનો સ્વીકાર કરે છે અને પછી જે ભોગવવાનું થાય છે એ બીજો છે. એ વખતે એ બીજો છે. એટલે પેલું નિત્ય ત્રિકાળી દ્રવ્ય એને સ્વીકારતા નથી, પર્યાયનો સ્વીકાર જ છે. વેદાંત પર્યાયને સ્વીકારતું નથી, એકલા દ્રવ્યને સ્વીકારે છે. શું કરવું? જૈન દર્શન દરેકને જેમ છે તેમ સમજી અને સ્વીકારે છે. તો શું કહે છે અહીંયા કે કર્મમાં તમારો અધિકાર છે પણ તેના ફળમાં કદાપી નહીં. કોઈને લાગે ઓહો બહુ મોટી વાત. અરે ભાઈ મોટી વાત નથી, આ તો મિથ્યાત્વ છે. આ તો મિથ્યાત્વ છે. કર્મ કરે જા, ફળની આશા રાખ્યા વિના. કર્મ
માં તારો અધિકાર અને ફળમાં તારો અધિકાર નહીં. આ તો મિથ્યાત્વ છે. સમજે તો થાય ને ભાઈ. ગુરુદેવે આ વાત સમજાવી છે. શાંત ચિત્તે વિચારવું, ગમે તેમ વાતમાં આવી જવું નહીં. કોઈ કંઈક કહે તો આવી જવું નહીં. ગુરુદેવ ક્યારેય એવી રીતે કોઈની વાતમાં આવતા ન હતા. એક પ્રસંગ કહું. ગુરુદેવ ઘણી વાર એ વાત કરે છે પ્રવચનમાં, એમાંનો એ પ્રસંગ છે. ગુરુદેવ જયારે અંતા સુધી કોલેજમાં હતા ત્યારે મને લાગે છે કદાચ એમને દીક્ષા લઈ લીધી હતી તે વખતે હશે. તો એમને અન્ય ધર્મના એટલે સ્વામિનારાયણ પંથના મહારાજ છે એ બધા મળ્યા. એ મળ્યા એટલે એમને પેલાને એમ થયું કે આ જૈન છે તો આપણે આ વાત કરીએ. તો એ બોલ્યા કે ઈશ્વરની ઈચ્છા વિના એક પાંદડું પણ હલતું નથી. પેલા એમ બોલ્યા. ગુરુદેવ કે પેલા કહે છે કે આ જૈન છે કે મને જૈન જાણીને એને એમ થયું કે આપણે ઈશ્વરની વાત કરીએ કે આ ઈશ્વર ને ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી. સાંભળનારને એમ લાગે કે વાત બરાબર છે. ગુરુદેવને એમ ન લાગ્યું. ગુરુદેવ કે ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું હલતું નથી એવો કયો ઈશ્વર? એવો કોઈ ઈશ્વર હોઈ શકે જ નહીં કે જે જગતના બધા પદાર્થોનું નિયમન કરે એવો ઈશ્વર હોઈ શકે જ નહીં. જૈન દર્શન તો એવા ઈશ્વરને માનતું જ નથી. એ તો તદ્દન વિરુદ્ધ વાત છે. એ તો મિથ્યાત્વ છે. ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું હલે નહીં તો ઈશ્વર નવરો બેઠો છે બધી ઈચ્છાઓ કરવા માટે, જગતના બધા પદાર્થોના પરિણમનો કરાવવા માટે નવરો બેઠો છે. એવો કયો ઈશ્વર છે? એવો ઈશ્વર હોઈ શકે નહીં. એવો ઈશ્વર હોય તો એ ઈશ્વર તો રાગી દ્વેષી ઈશ્વર હોય. અને જેને રાગ દ્વેષ હોય એને ઈશ્વર કહેવાય નહીં. એને ઈશ્વર કહેવાય પણ નહીં. એટલે કેટલાક વાક્યો ને સમજ્યા વિના માની લેવામાં આવે ને, કર્મ કરે જા અને ફળની ઈચ્છા ન રાખ ને આવી વાતો જે બધી છે. ભાઈ તું કર્મ કરી શકતો નથી, તું તારું કાર્ય કર. જે કરી શકે છે તે તું કર. અને એ કરે છે તે જ વખતે તને તેનું ફળ પ્રાપ્ત છે. તારું કાર્ય શું છે? જ્ઞાન ભાવે થવું, તારા સ્વભાવ ભાવે થવું. અને સ્વભાવ ભાવે તું થાય, સ્વભાવ ભાવે થાય અને આનંદની અનુભૂતિ ન થાય એવું બને જ નહીં. એવું બને જ નહીં. તારું કાર્ય શું છે? તું જે કરી શકે છે તે તારું કાર્ય તું સ્વભાવ ભાવે થા. અને સ્વભાવ ભાવે થા અને ફળ સ્વરૂપે તને આનંદની અનુભૂતિ ન થાય એવું બને જ નહીં. તને મોક્ષ માર્ગના પરિણામ થાય નહીં એવું બને જ નહીં. આ તો વાત છે. આ તો અજ્ઞાનીની વાત અહીંયા લીધી એટલે એના ઉપરથી આપણે આ વાત લીધી છે. સામાન્ય માણસોને આ વાતમાં એવું લાગે કે ભાઈ હા, કર્મમાં તમારો અધિકાર છે પણ ફળમાં કદાપી નહીં. ગુરુદેવ કહે છે કે તો કરતા પોતે અને ભોગતા બીજો એમ નથી. પણ આત્મા પોતે કરતા છે અને ભોગતા પણ છે. તો આ કરતા ભોગતા સંબંધીની ઘણી વાત થઈ. હવે એના પછીનો બોલ છે સ્વદેહ માત્ર. એમ છે ને, નિશ્ચય નહીંથી આત્મા લોક માત્ર અસંખ્ય પ્રદેશી છે. નિશ્ચય નહીંથી આત્મા અસંખ્ય પ્રદેશી છે. અને અસંખ્ય પ્રદેશી છે તો લોકાકાશના પણ અસંખ્ય પ્રદેશ છે. એટલે લોક માત્ર અસંખ્ય પ્રદેશી છે. લોક જેટલા આત્માના અસંખ્ય પ્રદેશ છે એ નિશ્ચય છે. પણ કેવળી સમુદ્ઘાત વખતે લોક પ્રમાણ થાય તે નિશ્ચય છે એમ નથી. એ તો સમુદ્ઘાત કરે અને ન પણ કરે. 6 મહિના કરતા ઓછો સમય રહ્યો હોય આયુષ્યનો તો સમુદ્ઘાત કરે છે, પણ સમુદ્ઘાત કરે જ છે એમ નથી. અને એ તો વિસ્તાર હોવાથી વ્યવહારમાં જાય છે. એ તો શેનો વિસ્તાર થયો? લોક પોતાના પ્રદેશો તો સંખ્યાએ તો જેટલા હતા એટલા ને એટલા જ રહ્યા. એટલે પ્રદેશોનું સંકુચન થવું કે વિસ્તાર પામવું એ પ્રદેશોનો વિસ્તાર થયો. એટલે પ્રદેશો સંખ્યાએ વધ્યા વિના એ સંકુચન કે વિસ્તરણ થવું એ તો વ્યવહારમાં જાય છે. અહીં તો નિશ્ચયથી આત્માની પ્રદેશ અપેક્ષાએ શું દશા છે? તો કે એ અસંખ્ય પ્રદેશી છે એટલે લોક પ્રમાણ છે. અહીં તો નિશ્ચય લોક પ્રમાણ પ્રદેશોની સંખ્યા છે. અસંખ્યાત પ્રદેશી આત્મા છે તે કલ્પના નથી પણ યથાર્થ છે એમ બતાવવા માટે નિશ્ચયથી કહેલ છે.
આત્મા અવયવી છે અને અસંખ્ય પ્રદેશ તે અવયવ છે. જો એ પ્રદેશ છે તો પ્રદેશ એટલે એક એક પ્રદેશ જોડાયા છે એમ નથી. એટલે કે આપણે જે સાયન્સની અંદર માઇક્રોસ્કોપની અંદર જે સ્લાઇડ જોઈએ, દાખલા તરીકે મેઝનું સેક્શન જોતા હોઈએ અને એમાં આપણને બધા સેલ્સ દેખાય જોડાયેલા, એવી રીતે પ્રદેશ નથી. પ્રદેશ તો પરિમાણ છે, માપ છે. એ તો માપ છે. પૂતગળ પરમાણુ આકાશમાં જેટલી જગ્યા રોકે છે એને એક પ્રદેશ કહેવાય છે અને એ કેવળી ગમે છે. અને એવા અસંખ્ય પ્રદેશ પ્રમાણ એ માપ છે. બાકી વસ્તુ તો અખંડ છે, એક છે, છતાં એ માપ છે. એટલે એમ કહેવાય અસંખ્યાત પ્રદેશી. એટલે એક અસંખ્યાત પ્રદેશી આત્મા છે એ કલ્પના નથી પણ યથાર્થ છે. અને એમ બતાવવા માટે એને અહીંયા નિશ્ચયથી આત્મા અસંખ્ય પ્રદેશી છે એમ કહ્યું છે. આત્મા અવયવી છે અને અસંખ્ય પ્રદેશ છે, તે અવયવ છે, તે ત્રિકાળી અનાદિ અનંત છે, તે નિશ્ચય છે. અને આ વાત સર્વજ્ઞ સિવાય બીજે હોતી નથી. આ કેવળી ગમ્ય વાત છે. એક પ્રદેશને જોઈ શકાતો નથી. અને વ્યવહારથી શું છે? વ્યવહારથી અહીંયા કહે છે કે વ્યવહારમયથી આત્મા સંકોચ વિસ્તાર શક્તિથી નામ કર્મના નિમિત્તે નાનું મોટું શરીર હોય તે પ્રમાણે છે. એટલે કે શરીર પ્રમાણ છે. વ્યવહારથી આત્મા શરીર પ્રમાણ છે. નિશ્ચયથી આત્મા લોક પ્રમાણ છે એમ શબ્દ મૂક્યા છે. અને વ્યવહારથી આત્મા દેહ પ્રમાણ છે. એટલે જે વર્તમાનમાં જે દેહ છે એ પ્રમાણે છે. એટલે અહીંયા સ્પષ્ટતા કરતા સ્વદેહ પ્રમાણે એમ પણ કહ્યું છે. વ્યવહાર નયથી આત્મા સંકોચ વિસ્તાર શક્તિથી, સંકોચ વિસ્તાર શક્તિ તો એની પોતાની છે, આત્માની છે. તો આત્મા સંકોચ વિસ્તાર શક્તિથી નામ કર્મના નિમિત્તે, શરીર નાનું મોટું જે થાય છે એ તો નામ કર્મના નિમિત્તે એવું શરીર પ્રાપ્ત થયું છે. અને એ શરીર નાનું મોટું છે માટે આનું કદ એટલે આત્માનું કદ નાનું મોટું છે એમ પણ નથી. સંકોચ વિસ્તાર, એના પ્રદેશોનો સંકોચ થવો, વિસ્તાર થવો, કદ નાનું થવું કે મોટું થવું, એમાં પેલું શરીર કાંઈ કરતું નથી. પણ એ શરીર સાથે રહેવાનું છે તો આત્મા પોતે પોતાની શક્તિથી એ આકારે અને એ કદે થઈ જાય છે. પેલું શરીર એને કરાવે છે એમ નથી. નાનું મોટું શરીર જે છે એ તો નામકર્મના નિમિત્તે પ્રાપ્ત થયું છે. અને એ નાનું મોટું શરીર છે તો એ વખતે આની યોગ્યતા, જીવની યોગ્યતા એવી છે માટે એ શરીર પ્રમાણ હોય છે. પણ શરીરને કારણે એ એમ થયો છે એમ નથી. કીડી, કૂતરા, કાગડા આદિના શરીરમાં જીવ રહે છે તે પોતાની શક્તિથી રહે છે. ઘણાને આ વાત બેસતી નથી. કીડી, કૂતરા, કાગડા આદિના શરીરમાં જીવ રહે છે. જો શરીર સાથે રહે છે, આકાશના એ જ ક્ષેત્રના વિશે રહે છે કે જે ક્ષેત્રમાં એ શરીર છે અને એ જ ક્ષેત્રમાં આ જીવ પણ રહ્યો છે. એટલે શરીર અને એ બંને સાથે રહ્યા છે. અને મિથ્યાત્વને કારણે એ શરીરને એ પોતાનું માને છે, એની સાથે એને એકત્વ છે એટલે એ એમ માને છે કે શરીર રૂપે છે. આ તો મિથ્યાત્વ થયું. પણ એ શરીર સાથે રહ્યો છે ત્યારે પણ એ એનાથી જુદો છે અને એનો પોતાનો આકાર અને એનું કદ એ એની પોતાની યોગ્યતા છે. એ સમયની એની યોગ્યતા છે. એ તિર્યંકની ગતિરૂપ થયો છે તો પણ પોતે પોતાની યોગ્યતાથી થયો છે. એને કોઈએ તિર્યંક બનાવ્યો છે એમ નથી. એ કીડી થયો છે તો કોઈએ એને કીડી બનાવ્યો છે એમ નથી. એ પોતાની યોગ્યતાથી એ પર્યાયમાં ગયો છે, તિર્યંકની પર્યાયમાં અને કીડીની પર્યાયમાં ગયો છે. એ પર્યાય થઈ છે તો પછી એ વખતે જે શરીર હોય છે એ શરીર એવું જ હોય છે. એ વખતે શરીર એવું જ હોય છે. તો કીડીની પર્યાય છે તો કીડીનું એવું શરીર છે અને કીડીનું એવું શરીર છે અને એ શરીર સાથે રહ્યો છે તો પોતાની યોગ્યતાથી એ એવડો નાનો થઈને રહ્યો છે. કદમાં એવડો નાનો થઈને રહ્યો છે. એટલે કીડી હોય કે કૂતરા, કાગડા આદિ ગમે તે શરીરમાં જીવ રહે છે તો તે પોતાની શક્તિથી રહે છે. અને શરીર તો નામ કર્મના નિમિત્તે નાનું અગર મોટું મળે છે.
શરીરમાં ફેરફાર થાય છે એ પણ નામકર્મના નિમિત્તે ફેરફાર થાય છે. શરીરમાં પરમાણુ બદલાય છે. પહેલા જે પરમાણુ હોય છે એ જાય અને પાછા બીજા નવા પરમાણુ આવે, એવું પરમાણુઓનું બદલવું સતત જન્મથી માંડીને મૃત્યુ સુધી સતત થયા જ કરતું હોય છે. અને પછી પણ એ થયા જ કરે છે. એમાંથી જીવ ચાલ્યો જાય પછી પણ એ શરીરના પૂતગળોનું બદલાવું એ બધું એના કારણે થયા જ કરતું હોય છે, એ જીવને કારણે નહીં. એટલે બાળક હતો ત્યારે શરીર નાનું હતું, પછી યુવાન થયો એટલે શરીર મોટું થયું, એટલે એનું કદ પણ એ પ્રમાણે મોટું થયું, તો શરીર મોટું થયું માટે થયું? ના, એ જીવની એવી અવસ્થા છે. જીવની એ અવસ્થા થવામાં જીવનું પોતાનું કારણ છે, એની એ સમયની એવી યોગ્યતા છે, માટે હવે એનું કદ મોટું થયું, વિસ્તર્યું છે, એ વિસ્તાર થયો છે. ફરી પાછો ગરડો થાય છે તો શરીર થોડું નાનું થાય છે, તો સંકોચ થાય છે, એ સંકોચાય છે, એ પણ એની પોતાની યોગ્યતાથી થાય છે. એમ નથી કે શરીરમાં હવે ફેરફાર આ પ્રમાણે થયા માટે હવે એ રીતે થયું, એમ નથી. એક હાથ કપાઈ જાય છે, એક હાથ કપાઈ ગયો તો જીવનો આકાર એ પ્રમાણે થયો છે, તો પણ એ એની યોગ્યતાથી થયો છે. એમ નથી કે હાથ કપાઈ ગયો છે માટે એ થયો છે. કેમ કે બે દ્રવ્ય જુદા છે. આ ચેતન દ્રવ્ય છે અને પેલું જળ દ્રવ્ય છે. જળ દ્રવ્ય જે છે એ જ આકારે આ ચેતન થયો છે, પણ છતાં એ પોતાની યોગ્યતાથી થયો છે. અને પોતાનામાં રહેલી સંકોચ વિસ્તારની એવી શક્તિ છે એટલે એમ એ થાય છે. બીજો કોઈ એને કરાવી દે છે એમ નથી. આત્મા તે શરીર પરિમાણ રહે છે, તે પોતાની શક્તિથી વ્યવહારે રહે છે. જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી શરીર પ્રમાણે સંકોચ વિસ્તાર કરીને રહે છે, તે વ્યવહાર છે. તેથી આત્મા વ્યવહાર નથી, સ્વદેહ પ્રમાણે હોય છે એમ કહેલ છે. હવે એના પછીનો બોલ, 7મો બોલ. વ્યવહારે આત્મા મૂર્તના સંયોગથી મૂર્ત કહેવાય છે, પણ મૂર્ત થતો નથી. મૂર્તિકપણું, પૂતગળ ને મૂર્તિકપણું છે, બીજા 5 દ્રવ્યોને નથી. અહીંયા કહે છે આત્મા વ્યવહારથી કર્મના સંયોગના કારણે મૂર્તિક વિભાવ પરિણામ રૂપ પરિણમે છે. આત્મા વ્યવહારથી કર્મના સંયોગના કારણે મૂર્તિક વિભાવ પરિણામ રૂપ પરિણમે છે. વિભાવ પરિણામ રૂપ પરિણમે છે, એમાં મૂર્તિક વિભાવ પરિણામ રૂપ પરિણમે છે. તો પણ નિશ્ચયથી સ્વાભાવિક ભાવથી આત્મા અમૂર્ત છે. કર્મના સંયોગે પોતે પોતાને એવો પૂતગલના ગુણ સહિત માને છે. પોતાને આ સ્પર્શ વગેરે છે, આ 5 ઇન્દ્રિયો છે, એટલે એ પોતાને એમ માને છે કે પોતાને આ બધા રૂપ રંગ ગંધ સ્પર્શ બધું છે, એમ એ માને છે. પણ એ તો બધું કર્મના કારણે છે. ઇન્દ્રિયો છે, જળ ઇન્દ્રિયો છે, એ બધી કર્મના કારણે છે. અને એ ઇન્દ્રિયોનું જ્ઞાન કરવાનું ભાવ ઇન્દ્રિય એ એની તત્કાલીન યોગ્યતા છે. એટલે આત્માને ખરેખર ઇન્દ્રિયો છે એમ નથી, ભાવ ઇન્દ્રિય પણ નથી. શ્રી ભગવાનને ક્યાં ભાવ ઇન્દ્રિય છે? એ વખતની એની યોગ્યતા છે એટલે ભાવ ઇન્દ્રિય છે. જે પર્યાયમાં ગયો છે એ પર્યાયને અનુરૂપ એની ભાવ ઇન્દ્રિયો છે. 2 ઇન્દ્રિયમાં થયો છે તો 2 ઇન્દ્રિય, 2 ભાવ ઇન્દ્રિયો એ પ્રમાણે છે, એવી યોગ્યતા છે. પંચેન્દ્રિય સંગની થયો છે તો 5 ઇન્દ્રિયોને મન એ એના ક્ષયોક્ષમ જ્ઞાનરૂપ ભાવ ઇન્દ્રિયો છે. અને બહારમાં જે જડ ઇન્દ્રિયો, બહારમાં રહેલી આ બધી જે જડ ઇન્દ્રિયો એ તો એનાથી જુદી છે. એ તો પૂતગળની પર્યાય છે, એ તો નામ કર્મના નિમિત્તે છે. તો એ કર્મનો સંયોગ એટલે નામ કર્મના સંયોગને કારણે જે મૂર્તિકપણું છે એ ઇન્દ્રિયો વગેરે જે છે, તો એ ઇન્દ્રિયો વગેરે છે અને એ ઇન્દ્રિયો વગેરે રૂપ પોતે છે એવો વિભાવ ભાવ
ઇન્દ્રિયો વગેરે રૂપ પોતે છે એવો વિભાવ ભાવ. એટલે આ મૂર્તિકપણાની જે વાત છે એ પૂતગળના ગુણો છે અને એ શરીર એ પૂતગળ છે, તો એને મૂર્તિકપણું છે. તો એ મૂર્તિકપણા રૂપે પોતે છે એવો ભાવ એ વિભાવ ભાવ. એવા વિભાવ પરિણામ રૂપ એ વર્તે છે. એક શબ્દ છે ને એને સમજવાનો છે કે આ કેવી રીતે મૂક્યો છે. આત્મા વ્યવહારથી કર્મના સંયોગના કારણે, કયું કર્મ? નામ કર્મની વાત અહીંયા તો મુખ્યતાથી ચાલે છે. ભલે બીજા બધા કર્મ સાથે છે, પણ અહીંયા મુખ્યતાથી આપણે એ વાત લેવી છે. નામ કર્મના સંયોગના કારણે એ પૂતગળ પરમાણુના સ્કંદરૂપ જે શરીર છે, જેને મૂર્તિકપણું છે, તો એને કારણે એ મૂર્તિક વિભાવ પરિણામ રૂપ પરિણમે છે. એટલે એને એમ છે કે પોતાને મૂર્તિકપણું છે, પોતાને ઇન્દ્રિય છે, એવો ભાવ એ વિભાવ ભાવ એનો છે. એવા વિભાવ ભાવે એ પોતે પરિણમે છે. આ મૂર્તિક વિભાવ પરિણામ કહેવાય. શું શબ્દ કેવો મૂક્યો છે? મૂર્તિક વિભાવ પરિણામ રૂપ પરિણમે છે. ગુરુદેવે કેટલી બધી વાત સૂક્ષ્મતાથી લીધી છે. તો પણ નિશ્ચયથી સ્વાભાવિક ભાવથી આત્મા અમૂર્ત છે. એને ક્યાં મૂર્તિકપણું છે? સ્વાભાવિક ભાવથી આત્મા અમૂર્ત છે. વ્યવહારથી જીવ અને શરીર એક કહેવાય છે, એટલે કે ખરેખર એક નથી એમ થયું. વ્યવહારથી કહેવાય છે એનો અર્થ કે નિશ્ચયથી નથી, તો તર્ક દ્વારા જ સિદ્ધ થઈ ગયું. મૂર્તના સંયોગે મૂર્ત કહેવાય છે. મૂર્ત શું છે? આ શરીર એ મૂર્ત છે, પૂતગળ છે, પૂતગળનો સ્કંદ છે, એને મૂર્તિકપણું છે. તો એના સંયોગે એને મૂર્તિકપણું આ રીતે છે. એટલે મૂર્તિકપણું કઈ રીતે છે? એ પોતે એવા ભાવે થયો છે. એ વિભાવ કેવા પ્રકારનો વિભાવ છે? પોતાને આવું જે પૂતગળના ગુણરૂપ મૂર્તિકપણું છે એવો ભાવ, પોતાને સ્પર્શ રસ ગંધ વગેરે છે એવું એ માને, એવા ભાવે એ થાય. એ મૂર્તિક વિભાવ ભાવરૂપ પરિણમન થયું. એવા વિભાવ ભાવરૂપ વિભાવ ભાવરૂપે એ પરિણમે છે. એટલે એને મૂર્તિકપણું વ્યવહારથી કહેવાય છે. શરીર છે માટે એને મૂર્તિકપણું છે એમ નહીં. બહુ શાંતિથી સમજવું. આપણે એ વાત સમજ્યા છીએ કે શરીર છે માટે એને મૂર્તિકપણું છે એવું સમજાવનારા તો ઘણા મળશે, પણ બી તો એમ જ સમજાવે છે. પણ ગુરુદેવ જેવી વાત એમાં સ્પષ્ટ કોઈ કરી શકતું નથી. શરીર છે માટે એને મૂર્તિકપણું છે એમ નહીં. શરીર તો ભલે ન રહ્યું, પણ એને પોતે એવા શરીર જે છે એવા ભાવે પરિણમવું થાય છે, માટે એ મૂર્તિકપણું એને છે. શરીરનો ભાવ એને છે. પોતાનું આ શરીર પોતાનું છે, પોતાને આ રૂપ રસ ગંધ વગેરે જે છે પોતાને છે. તો એવો એનો ભાવ એ મૂર્તિક વિભાવ રૂપ પરિણમન એનું છે. એટલે વ્યવહારથી એને મૂર્તિકપણું છે એમ કહેવાય છે. નિશ્ચયથી સ્વાભાવિક ભાવથી આત્મા અમૂર્ત છે. વ્યવહારથી જીવ અને શરીર એક કહેવાય છે, એટલે કે ખરેખર એક નથી એમ થયું. મૂર્તના સંયોગે મૂર્ત કહેવાય છે. જેમ પાણીના સંયોગથી પાણીનો લોટો કહેવાય છે, પણ ખરેખર પાણીનો લોટો થતો નથી. એમ શરીરના સંયોગથી આત્માને મૂર્ત શરીરવાળો કહેવાય છે, પણ ખરેખર આત્મા મૂર્ત શરીરવાળો નથી. વિકારની યોગ્યતા છે તો શરીરનો સંબંધ છે. ફરી પાછી મૂળ વાત ગુરુદેવે અહીંયા કહી દીધી. કોઈને પાછું એમ ન લાગે કે શરીર વાળો છે, શરીર સાથે છે, એટલે એમ નહીં. શરીર રૂપ પોતે છે એવો પોતાનો એ ભાવ, એ વિકારી ભાવ એ વખતે છે એની એવી યોગ્યતા છે. એટલે વિકારની એવી યોગ્યતા, મૂર્તિકપણા રૂપ વિકારની એની એ સમયે યોગ્યતા છે, તો એને શરીરનો સંબંધ છે. અને શરીરના સંબંધના કારણે વ્યવહારથી મૂર્ત કહેવાય છે. તે આત્માની પર્યાયની યોગ્યતા અને નિમિત્તનું જ્ઞાન કરાવે છે. એ વખતની આત્માની પર્યાય એવી છે, એ વખતની યોગ્યતા એવી છે, અને સાથે પેલું તો નિમિત્ત છે.
એ શરીર છે માટે એ પોતાને શરીર રૂપ માને છે એમ નથી. પોતે પોતાને શરીર રૂપ માને એમાં એ શરીર સાથે રહ્યો છે માટે નથી. શરીર તો એમાં નિમિત્ત છે. એ તો એનો ભાવ છે કે પોતે શરીર રૂપ છે. એ મૂર્તિકપણાનો ભાવ એનો છે. એ વિભાવ ભાવ છે. એવું એનું પરિણમન છે અને એમાં શરીર નિમિત્ત છે. બહુ સૂક્ષ્મ વાત છે પ્રભુ. આગળ અહીંયા કહે છે કે કર્મ સંયુક્ત એટલે નિશ્ચયથી પૂતગળ કર્મના નિમિત્તે થતા અશુદ્ધ ભાવ કર્મ સંયુક્ત આત્મા છે. ભાવ કર્મ સહિત છે. આત્મા ભાવ કર્મ સહિત છે. નિશ્ચયથી કહ્યું એટલે આ શુદ્ધ નિશ્ચય નહીંથી જ છે. શુદ્ધ નિશ્ચય નહીંથી તો એને કોઈ કર્મ છે જ નહીં. તો ભાવ કર્મ સહિત છે એ નિશ્ચયથી છે. પૂતગળ કર્મોનું નિમિત્ત પામીને આત્મામાં અશુદ્ધ ચૈતન્ય વિભાવ પરિણામ થાય છે તે ભાવ કર્મ સહિત આત્મા છે. પૂતગળ કર્મોનું નિમિત્ત પામીને એટલે પૂતગળ કર્મોના ઉદયો વગેરે છે તો એનું નિમિત્ત પામીને એટલે એનું લક્ષ્ય કરીને એ વિભાવ ભાવે પરિણમે છે તો એ વિભાવ ભાવ શુભાશુભ ભાવ એ અશુદ્ધ ભાવ તો એ આત્માના અશુદ્ધ ચૈતન્ય વિભાવ પરિણામ થયા અને એમ એને ભાવ આશ્રવ ને ભાવ બંધ થયા તો એ ભાવ કર્મ સહિત આત્મા છે. એમાં પેલા જળ કર્મ જે છે એ નિમિત્ત કારણ છે. તો નિશ્ચય નહીંથી મલિન પરિણામ સહિત આત્મા છે. આ મલિન પરિણામ એટલે ભાવ બંધ છે એ મલિન પરિણામ. આત્માના પરિણામની વાત ચાલે છે. અહીંયા પેલા જળ પરિણામ એટલે દ્રવ્ય કર્મની વાત નથી, જળ કર્મની વાત નથી. નિશ્ચય નહીંથી મલિન પરિણામ સહિત આત્મા છે એમ કહ્યું તો એને મલિનતા શું છે? એના ભાવરૂપ મલિનતાની વાત છે. એના ભાવરૂપ મલિનતા છે. પુણ્ય પાપ આદિ પરિણામ આત્માના છે. આ શુભાશુભ ભાવરૂપ પરિણામ એ મલિનતા છે. એ ભાવ એના છે, આત્માના છે. સમયસારમાં નિશ્ચયથી પુણ્ય પાપ પરિણામ આત્માના નથી પણ પૂતગળના છે એમ કહેલ છે તે તો સ્વભાવ દ્રષ્ટિમાં પર્યાયની ગૌણતા કરી વિકારી પરિણામ નીકળી જાય છે તે અપેક્ષાએ કહેલું છે. ત્યાં દ્રષ્ટિનો વિષય શુદ્ધ છે એ બતાવવું છે અને જે સાધક છે એને દ્રષ્ટિના વિષય તરફ લઈ જવો છે. એટલે સ્વભાવ દ્રષ્ટિ થઈ અને એવી જયારે પર્યાય થઈ તો એમાં કોઈ શુભાશુભ પરિણામ હોતા જ નથી. એટલે શુભાશુભ પરિણામ જે છે તે ખરેખર શાશ્વત પણ નથી અને આત્માના પણ નથી, આત્માના કોઈ ગુણને અનુસરીને પણ નથી. એ બધી વાત ત્યાં કરી અને એ વાત કરી દીધી કે એ શુભાશુભ પરિણામ એવી ભાવરૂપ મલિનતા ખરેખર આત્માને નથી. અને એમ કરી અને જે વિભાવરૂપ પરિણામ છે એ હોવાપણે છે તો એને ગૌણ કરી અને સ્વભાવ દ્રષ્ટિ કરાવવી છે. એટલે ત્યાં એ રીતે વાત લીધી છે. શું કહે છે કે સમયસારમાં નિશ્ચયથી પુણ્ય પાપ પરિણામ આત્માના નથી પણ પૂતગળના છે એમ કહેલ છે. તો એવું શા માટે કહેલ છે? તો કહે છે કે તે તો સ્વભાવ દ્રષ્ટિમાં પર્યાયની ગૌણતા કરી વિકારી પરિણામ નીકળી જાય છે. વર્તમાન પર્યાયમાં જે રહેલા શુભાશુભ ભાવરૂપ જે પરિણામ હતા એ હવે સ્વભાવ દ્રષ્ટિમાં નથી. સ્વભાવ દ્રષ્ટિ થતા એ હોતા નથી તે અપેક્ષાએ કહેલ છે. ત્યારે અહીંયા વાત શેની ચાલે છે? અહીંયા તો પર્યાયનું જ્ઞાન કરાવે છે. એટલે કહે છે કે અહીં તો પર્યાયનું જ્ઞાન કરાવે છે કે વિકાર આત્મા પોતે કરે તો થાય છે અને એવો વિકાર થતા એટલે એવા ભાવ થતા એ ભાવ કર્મ બંધાય છે અને એ ભાવ કર્મ સહિત આત્મા છે. અને એવા ભાવ કર્મમાં જડ કર્મ જે છે એના ઉદયો નિમિત્ત કારણ છે પણ એ કર્મ કરાવતું નથી. જડ કર્મ કે બીજા કોઈ પદાર્થો એને એવા ભાવ કર્મ કરાવતું નથી. વ્યવહાર નહીંથી આત્મા અશુદ્ધ પરિણામના નિમિત્તે થતા દ્રવ્ય કર્મ સહિત છે. જેમ એ નિશ્ચયથી ભાવ કર્મ સહિત છે એવી રીતે વ્યવહારથી એ દ્રવ્ય કર્મ સહિત છે. દ્રવ્ય કર્મ તો એનાથી જુદા છે પણ વ્યવહારથી એમ કહેવાય કે એ દ્રવ્ય કર્મ સહિત છે. તો કે છે કે વ્યવહાર નહીંથી આત્મા
દ્રવ્ય કર્મ સહિત છે. અને દ્રવ્ય કર્મ સહિત છે તો કઈ રીતે દ્રવ્ય કર્મ છે? તો કે અશુદ્ધ પરિણામના નિમિત્તે થતા દ્રવ્ય કર્મ સહિત છે. અશુદ્ધ પરિણામ કોના? જીવના પોતાના અશુદ્ધ પરિણામ એટલે ભાવ કર્મ જેના સહિત છે, તો એના નિમિત્તે થતા જે દ્રવ્ય કર્મ છે એ સહિત આત્મા છે. બીજા અન્યના ભાવ કર્મ છે એના નિમિત્તે જે દ્રવ્ય કર્મ બંધાય એના સહિત આ આત્મા ન હોય. દરેક આત્માને જે ભાવ કર્મ છે એ ભાવ કર્મના નિમિત્તે જે દ્રવ્ય કર્મ હોય એના સહિત એ હોય. આત્મા વ્યવહારથી કર્મ સહિત છે, કેમ કે જડ કર્મના પરિણામ થયા તેમાં આત્માની અશુદ્ધ પર્યાય નિમિત્ત છે, માટે આત્મા કર્મ સંયુક્ત છે. સંસાર હોય અને વિકાર ન હોય તેમ બને નહીં, માટે નિશ્ચયથી આત્મા સંસારમાં વિકાર સહિત છે, ભાવ કર્મ સહિત છે, અને વ્યવહારે જડ કર્મ સહિત છે. સંસારમાં વ્યવહારથી કર્મ સહિત નથી જ એમ નથી. સંસારમાં હોય, સંસાર પર્યાયમાં હોય અને પછી એમ કહીએ કે ના એ વ્યવહાર કર્મ સહિત નથી, તો એમ નથી. ભલે વ્યવહારથી છે જડ કર્મ સહિત છે, પણ જડ કર્મ હોય છે સાથે. એટલે સંસારમાં વ્યવહારથી કર્મ સહિત નથી જ એમ નથી. એમ નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવે છે. બહુ સરસ વાત છે. તો આ આત્માની 8 બોલ દ્વારા જે વાત કરવામાં આવી એ અહીંયા ફરીથી લેવામાં આવી છે. એટલે સમરી રૂપે આખી વાત લીધી છે, તો એ આપણે લઈએ છીએ અહીંયા. તો કહે છે કે આત્મા કેવો છે? તો પહેલું કે ચેતના ગુણવાળો છે, ચેતયિતા છે. બીજું, ઉપયોગ વિશિષ્ટ એટલે જાણવા દેખવાના પરિણામ વાળો છે. ઉપયોગ દ્વારા એ દ્રષ્ટિમાં આવે છે, ખ્યાલમાં આવે છે. ઉપયોગ લક્ષિત છે. ત્રીજું, આશ્રવ, સંવર, નિજરા, બંધ અને મોક્ષ એ પદાર્થોમાં નિશ્ચયથી પોતે ભાવ કર્મોના સામર્થ્ય વાળો હોવાથી પ્રભુ છે. આત્મા પ્રભુ છે. અને વ્યવહારથી દ્રવ્ય કર્મની ઐશ્વર્યતા સહિત છે. દ્રવ્ય કર્મ પણ એ કરે છે એટલે એવો પણ એ પ્રભુ છે. ચોથું, ખરેખર પોતાના વિભાવ ભાવનો કરતા છે અને વ્યવહારથી પૌદ્ગલિક કર્મોનો કરતા છે. ખરેખર એટલે નિશ્ચયથી, અશુદ્ધ નિશ્ચયથી પોતે ભાવ કર્મનો કરતા છે અને વ્યવહારથી એ જડ કર્મનો કરતા છે. પાંચમું, નિશ્ચયથી સુખ દુઃખ આદિ પરિણામોનો ભોગતા છે અને વ્યવહારથી શુભ અશુભ કર્મોના નિમિત્તે મળેલી ઇષ્ટ અનિષ્ટ સામગ્રીનો ભોગતા છે. છઠ્ઠું, ખરેખર આત્મા લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશી છે અને વ્યવહારને નામ કર્મના નિમિત્તે મળેલા નાના મોટા શરીર પ્રમાણ છે. એટલા માટે સ્વદેહ પરિમાણ છે. અહીંયા સ્વદેહ પરિણામ છે એમ નહીં, પણ સ્વદેહ પરિમાણ છે. દેહ જેટલું એનું પરિમાણ છે. સાતમું, આત્મા જો કે વ્યવહાર નહીંથી પૂતગલના સંયોગથી મૂર્તિક કહેવાય છે, પણ ખરેખર તે અમૂર્તિક છે. આઠમું, ખરેખર આત્મા પોતાના અશુદ્ધ ભાવથી સહિત છે. વ્યવહાર નહીંથી અશુદ્ધ ભાવનું નિમિત્ત પામીને નવા કર્મો બંધાય તેનાથી સહિત છે. એટલે ખરેખર આત્મા અશુદ્ધ ભાવ એટલે ભાવ કર્મના ભાવ એટલે ભાવ કર્મ સહિત છે અને વ્યવહાર નહીંથી એ અશુદ્ધ ભાવનું નિમિત્ત પામીને જે જડ કર્મ બંધાયા તો એવા નવા કર્મો બંધાય છે જડ કર્મ એનાથી સહિત છે. એમ સંસારી જીવની શુદ્ધ અશુદ્ધ નયના કથનથી સિદ્ધાંત અનુસાર વિવક્ષા જાણવી. તો આ રીતે 27મી ગાથા અહીંયા પૂરી થાય છે. હવે 28મી ગાથામાં મોક્ષમાં રહેતા જે સિદ્ધાત્મા છે તેમનું ઉપાધિ રહિત શુદ્ધ સ્વરૂપ કેવું છે તે 28મી ગાથામાં કહે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન
वरते जयते प्रणमुपदते वरते जयते